હાલ ઉનાળુ વેકેશનમાં સહેલાણીઓ પ્રવાસન સ્થળે ઉમટતા હોય છે ત્યારે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સાતમાલિયામાં આવેલા ડિયર પાર્કમાં સહેલાણીઓનો ધસારો ઉમટી પડ્યો। વન વિભાગ દ્વારા સંચાલિત આ ડિયર પાર્કમાં હરણના વિવિધ પ્રજાતિના 500થી વધુ હરણ મુક્ત રીતે વિહરે છે। અહીં વર્ષભર પર્યટકોનો ધસારો જોવા મળે છે। અહીં આવેલા આ ડિયર પાર્કમાં હરણને કુદરતી રીતે જંગલમાં વિહરતા મૂકવામાં આવ્યા છે। સાથે સાબર અને નીલગાયનો પણ સમાવેશ થાય છે। દર વર્ષે અહીં 80,000થી વધુ પર્યટકો આ ડિયર પાર્કની મુલાકાત લે છે અને આ ડિયર પાર્કના સુંદર નજારાને નિહાળવા માટે લોકો પણ ઉમટી પડે છે। કેમેરામાં કેદ કરીને દ્રશ્યો લોકો અહીંથી સંભારણા પોતાની સાથે લઈ જાય છે। અમે લોકો અહીંયા ડિયર પાર્ક કરીને અહીંયા જગ્યા છે ત્યાં અમે લોકો આવ્યા છે। બહુ બ્યુટીફુલ ને બહુ સુંદર અહીંયા જંગલ છે અને અહીંયા અમે લોકો જ્યારે બસમાં ગયા અને બસમાં ફર્યા ત્યારે અમને એ જોવા મળ્યું કે અહીંયા ડિયરો બધા ખુલ્લેથી ફરી રહ્યા છે અહીંયા। તો અમને બહુ સારું લાગ્યું એ લોકોને જોઈને। मुझे यहाँ पे आके काफ़ी अच्छा लगा क्योंकि यहाँ के जो डियर है उनको खुला छोड़ा गया है और भारी मात्रा में डियर्स है यहाँ पे और उनकी बहुत अच्छी तरह से उन लोगों ने केयर भी की है। और सबसे अच्छी बेनिफिट ये है कि हमें यहाँ पे बस से लेकर जा रहे हैं और ड्रॉप भी कर रहे हैं। હું મુલણમાંથી આવી છું આ ડિયર પાર્કમાં સિલવાસામાં અને એટલું સરસ ડિયર પાર્ક છે। અહીંયા આપણે બસમાં આખા જંગલના વચમાં લઈ જાય અને એટલા બધા ડિયર્સ છે અને એટલી સારી રીતે એ લોકોની કેર કરે છે। અહીંયા જે છે ને એ ડિયર ઇન્ક્લોઝરમાં અમારે 400 હેક્ટર જેવી ફોરેસ્ટ ફેલાયેલું છે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી એરિયામાં। તો તેની અંદર 534 જેટલા ડિયર રાખવામાં આવે છે। એમાં સ્પોટેડ ડિયર છે, સાંબર ડિયર છે અને નીલગાય। પંચમહાલથી સમાચાર। 4 દિવસથી ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે। ગોધરામાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર। ગોધરા શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ગરમીમાં શહેરના રસ્તા સુમસામ બન્યા છે। સતત ગરમીનો પારો વધવાના કારણે નાગરિકો પરેશાન થયા છે। બપોર દરમિયાન તેઓ બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। શહેરના બજારોની તસવીરો બપોર દરમિયાન અહીં રસ્તાઓ સુમસામ ભાસતા જોવા મળ્યા। ગરમી સતત વધતી રહી છે અને અંગ દજાડતી ગરમીમાં લોકો રોગચાળાનો ભોગ ન બને તે માટે જ ઘરથી બહાર નીકળવાનું બપોર દરમિયાન ટાળી રહ્યા છે। રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। અંબાજીની વાત કરીએ તો બપોરના સમયે રસ્તા પર સન્નાટો વ્યાપ્યો। સરકારી કચેરીઓ પણ ખાલીખમ જોવા મળી। કન્સ્ટ્રક્શન સાઇટ બપોરના સમયે બંધ રાખવા સરકારે નિર્ણય કર્યો છે। આ નિયમનો યોગ્ય રીતે પાલન થાય તે માટે પ્રાંત અધિકારી ધ્યાન રાખી રહ્યા છે। ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ, મનરેગા સાઇટ તેમજ અન્ય જગ્યાએ જ્યાં શ્રમિકો કામ કરતા હોય ત્યાં બપોરના 12 થી 4 વાગ્યા સુધી શ્રમિકોને આરામ મળે અને વેતન ન કપાય તે રીતે કામ લેવા આદેશ કરવામાં આવ્યા। બપોરે 1 થી 4 દરમિયાન કોઈ પણ મજૂરો કામ ન કરે તેની તાકીદ રાખવા માટે સૂચના આપી છે અને આ દિશામાં તેઓના વેતનમાં કોઈ પણ પ્રકારની કપાત ના થાય તે સુનિશ્ચિત કરવા માટે અમે લોકોને સૂચના પણ આપી છે। અમદાવાદમાં હીટવેવને લઈ નિર્ણય। હીટવેવના કારણે જનસેવા કેન્દ્રો વહેલા ખુલશે। સવારે 1 કલાક વહેલા ખુલશે જનસેવા કેન્દ્રો। એક સપ્તાહ સુધી સવારે 9:30 વાગે જનસેવા કેન્દ્ર ખુલશે। હાલનો સમય સવારે 10:30 થી સાંજે 6:10 સુધીનો છે। આગામી એક સપ્તાહ સવારે 9:30 થી સાંજે 6:10 સુધીનો સમય રહેશે। એક તરફ અંગ દજાડતી ગરમી વરસી રહી છે અને બીજી તરફ નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય છવાતા નદીની સૌંદર્યતા ઘટી છે। ભર ઉનાળે સાબરમતી નદીમાં પાણી પર કુંભવેલ તથા ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે। તંત્ર દ્વારા નદીની સાફ સફાઈ માટે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો ત્યારે આ ખર્ચ માત્ર કાગળ પર થતો હોય તેવું સાબિત થઈ રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી નદીને સ્વચ્છ બનાવવા માટે કરોડો રૂપિયાનો વપરાશ કરવામાં આવે છે પરંતુ પરિણામ છે તે શૂન્ય જોવા મળી રહ્યું છે। આપ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો કે જ્યાં જળકુંભીને કારણે સાબરમતી નદી તેનું સૌંદર્ય જાણે કે છીનવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। આ દ્રશ્યો સુભાષ બ્રિજથી લઈને દર્દી બ્રિજ સુધીના છે કે જ્યાં લીલ ફેલાયેલી જોવા મળે છે ત્યાં સુધી કે જળકુંભી પણ અહીં જોવા મળે છે। તેને કારણે ખાસ કરીને સફાઈમાં ક્યાંક ને ક્યાંક કચાશ જોવા મળી હોય તેવું બિલકુલથી જોવા મળે છે।
એએમસી તંત્ર અને શાસકો દ્વારા સાબરમતી નદીમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં ઉદાસીનતા દાખવવામાં આવે છે તે પણ આ દ્રશ્યો છે તે સાબિત કરે છે. આવી પરિસ્થિતિની અંદર જ્યારે કરોડો રૂપિયાનો વપરાશ થતો હોય ને એ પણ સાબરમતી નદીને સ્વચ્છ કરવા માટે વપરાશ થતો હોય ત્યારે તે રૂપિયાનો ખરેખર ઉપયોગ થાય છે કે દુરુપયોગ તે સવાલ બિલકુલથી થાય છે. કારણ કે સાબરમતી નદીમાં માત્ર આ જગ્યા નહીં પરંતુ ઠેર ઠેર લીલ જાંબી છે અને કુંભવેલ છે તેનું સામ્રાજ્ય જામ્યું છે અને તેને કારણે સાબરમતી નદીની સૌંદર્યતા છીનવાઈ ગઈ છે. કેમેરા પર્સન પંકજ વાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં માથાભારે ગરમીના પગલે કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો. શહેરના ભારે ટ્રાફિકવાળા 4 રસ્તા પર ગ્રીન નેટ લગાડવામાં આવી. ભીષણ ગરમીના કારણે નાગરિકોને આંશિક રાહત મળે તે હેતુસર ગ્રીન નેટ લગાડવામાં આવી. શહેરના પ્રહલાદનગર, સ્વાગત 4 રસ્તા, ઇન્દિરા બ્રિજ, પ્રહલાદનગર અને કાલુપુરમાં ગ્રીન શેડ લગાવાયા. શહેરમાં હવે આવી ગ્રીન નેટ છે તે ખાસ કરીને લોકો માટે ખૂબ જ ફાયદાકારક બની રહેશે. મારી સાથે લોકો છે તેમની સાથે વાત કરીશું. આ ગ્રીન નેટ કેટલી ફાયદાકારક કે ટુ વ્હીલરવાળાના ડાયરેક્ટ જે તડકો આવે છે ને આજે જે હીટ વેવ છે ને હીટ વેવથી ઘણા લોકોને જે ઉંમરલાયક લોકો અમારી એજવાળાના છે એનાથી કમજોરી ચક્કર આવવાની સમસ્યાઓ થાય અને આનાથી કમસે કમ એ હીટ વેવની અસર ઓછી થશે. અમદાવાદ શહેરના અલગ અલગ 4 રસ્તા ઉપર, કાલુપુર બ્રિજ ઉપર, સ્વાગત ક્રોસ રોડ ઉપર, પ્રહલાદનગર ઉપર અને ખાસ કરીને અન્ય 4 રસ્તા ઉપર આ પ્રકારે ગ્રીન નેટ છે તે લગાવવામાં આવી છે અને તેને કારણે જે લોકો એરપોર્ટ તરફ અત્યારે જઈ રહ્યા છે તે લોકો રાહતનો અનુભવ કરી રહ્યા છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હાલ સમગ્ર રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે. આ સાથે અનેક શહેરોમાં હીટવેવની પણ આગાહી કરાઈ છે. ત્યારે આખરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા જવાનોની હાલત દયનીય બની છે. જેથી રાજકોટ શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા સામાજિક સંસ્થા તેમજ ઔદ્યોગિક એકમોના સહયોગથી ઠેર ઠેર ગ્રીન નેટ નાખવામાં આવી રહી છે. શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે સીપી કચેરીની બહાર ગણ્યા ગાંઠ્યા ફ્રૂટ અને ગ્રીન નેટ નાખીને સંતોષ માની લેવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક પોઈન્ટ ઉપર જે ટ્રાફિક બ્રિગેડના જવાનો છે અને સાથોસાથ ટ્રાફિક પોલીસ સાથે સંકળાયેલા જે અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમને ટ્રાફિક પોઈન્ટ ઉપરથી બપોરના 1:30 વાગ્યાથી લઈ સાંજના 4:30 વાગ્યા સુધી મુક્તિ આપવામાં આવી છે. તો સાથોસાથ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સામાજિક સંસ્થાઓ અને ઔદ્યોગિક સંસ્થાઓની મદદથી હાલ જોઈ શકાય છે કે ટ્રાફિક સિગ્નલ ઉપર ગ્રીન નેટ છે તે પણ નાખવામાં આવી છે. દ્રશ્યો અમે આપને જે બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીની બહારના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે માત્ર એક જ ભાગની અંદર આ ગ્રીન નેટ છે તે નાખવામાં આવી છે. અન્યત્ર કોઈ પણ જગ્યાએ આ પ્રકારની ગ્રીન નેટ નાખવામાં નથી આવી. ચોક્કસ ગ્રીન નેટ નાખવી અને શહેરીજનોને છે તે આકરા તાપમાંથી બચાવવા માટે રાજકોટ શહેરના ટ્રાફિક પોલીસ દ્વારા આ મહત્વનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. ઉમદા કાર્ય છે તે કરવામાં આવ્યું છે. પરંતુ જોઈ શકાય છે કે માત્ર એક જ બાજુ નાખવામાં આવી છે ને તે પણ માત્ર ગણ્યા ગાંઠિયા ફૂટ જેટલી જ ગ્રીન નેટ છે તે નાખવામાં આવી છે. એના કારણે અનેક એવા રાહદારીઓ છે જે જોઈ શકાય છે કે તડકાની અંદર ઊભા છે. ત્યારે ખરા અર્થની અંદર જો રાજકોટ શહેરના ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જો લોકોની મદદ કરવી હોય, લોકોને ધમધોકતા તાપમાંથી બચાવવા હોય તો તમામ જગ્યાએ જે ટ્રાફિક સિગ્નલ છે ત્યાં ગ્રીન નેટ નાખવી ફરજિયાત છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સુરત શહેરની કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન છે. ત્યારે લાજપોર જેલના કેદી માટે જેલ પ્રશાસન તરફથી ગરમીથી બચવા માટે અને હીટ સ્ટ્રોક ન થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું. કેદી અને તેમના પરિવારના લોકો મુલાકાત માટે આવતા હોય છે. તેને ગરમીથી બચવા માટે આયોજન કરવામાં આવ્યું. જેલની બહાર અને અંદર ગ્રીન શેડ બનાવવામાં આવ્યા. સાથે જ કેદીઓ માટે છાશ અને લીંબુ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એ બંદીવાનો માટે અમે એક છાંયડો નામની એક હટના ઝૂંપડી ઊભી કરી છે, જેથી કરીને ત્યાં એ વેસ્ટમાંથી બેસ્ટ કરીને બનાવી છે અને ત્યાં એ લોકો બપોરના સમયે જમી શકે, બપોરના સમયે રેસ્ટ લઈ શકે અને ત્યારબાદ પોતાનું કામ સારી રીતે સંભાળી શકે અને તેમને હીટ સ્ટ્રોક ન લાગે તે માટે તે વ્યવસ્થા કરવામાં આવી છે. સમાચાર મહેસાણાથી. ઉનાવામાં દબાણ હટાવ કામગીરી. ઉનાવામાં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની કાર્યવાહી.
ઊંઝાના ઉનાવામાં 35 વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલાયો. દરગાહ બહાર બનેલી દુકાનો તોડી પડાઈ છે. ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા. ગામના સરપંચે પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઝુંબેશને હાથ ધરાઈ છે. વડાપ્રધાને રજૂઆત બાદ માત્ર 4 જ દિવસમાં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ જાગ્યો. સ્ટેટ હાઈવેની 36 મીટરના અંદર થયેલા દુકાનોના ઓટલા અને શેડ હટાવવામાં આવ્યા છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.